Namaskar and good afternoon. This is Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, જે વિડિયો સિરીઝ શરૂ કરી છે એનો આ ત્રીજો વિડિયો. સુરતમાં એક બેંક છે અને આ બેંકના નામને કારણે આપણા સુરતીઓના ઇંગ્લિશમાં એક એરરનો ઉમેરો થયો છે. આ બેંકનું નામ એટલી બધી વાર સુરતીઓના કાન પર પડે છે કે હવે એમના ઇંગ્લિશમાં પણ આની ઝલક દેખાવા લાગી છે. શું તમારે જાણવું છે બેંકનું નામ? તો એ બેંકનું નામ છે પીપલ્સ બેંક. હવે તમને થશે કે ભાઈ સંદીપ સર આ નવું શું લાવ્યા? પીપલ્સ બેંક અને ઇંગ્લિશ શેરો વચ્ચે શું સંબંધ હોઈ શકે? મિત્રો, છેલ્લા 20 વર્ષથી હું શિક્ષણ કાર્ય કરાવું છું અને છેલ્લા 5 વર્ષથી હું આ એરરને નોંધતો હોઉં છું. નાના બાળકથી લઈને એડલ્ટ લર્નર એટલે કે મોટાઓ સુધીના શીખનાર આ એરર કરી રહ્યા છે. એ લોકોએ જ્યારે પર્સનનું બહુવચન કરવું હોય તો એ પીપલ્સ કરે છે અને ચાઇલ્ડનું બહુવચન કરવું હોય તો એ ચિલ્ડ્રન્સ કરે છે. હવે તમે કહેશો કે પર્સનનું બહુવચન પીપલ્સ કોઈ કરે એમાં પીપલ્સ બેંકનો શું વાંક? તો મિત્રો, આમાં પીપલ્સ બેંકનો કોઈ જ વાંક નથી. આ તો થઈ બે ઘડીની ગમ્મતની વાત. તમે પણ સમજી ગયા હશો. પણ શું તમારે ખરેખર જાણવું છે કે શા માટે કોઈ શીખનાર પર્સનનું પીપલ્સ કરે છે અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન્સ કરે છે? જો જાણવું હોય તો આ વિડીયો તમારા માટે છે. તો ચાલો આ જે એરર છે એના વિશે ચર્ચા કરીએ. મિત્રો, અહીં મુદ્દો એ છે કે શા માટે એક શીખનાર પર્સનનું બહુવચન પીપલ્સ કરે છે અને ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન્સ કરે છે. તો મિત્રો, આનો જવાબ એ છે કે જ્યારે પણ બહુવચનના નિયમો શીખવામાં આવે છે ત્યારે શીખનારને ભારપૂર્વક કહેવામાં આવે છે કે નામની પાછળ એસ લગાડવાથી બહુવચન બને છે. એડ એસ આફ્ટર અ નાઉન ટુ મેક પ્લુરલ. અને શીખનાર આ વાતને સજ્જડપણે માની લે છે અને એની પાસે એક્ઝામ્પલ્સ પણ છે. ટેબલનું ટેબલ્સ, ચેરનું ચેર્સ, ડોરનું ડોર્સ અને બુકનું બુક્સ. અને શીખનાર એનાથી પણ એક ડગલું આગળ જઈને એવું માનવા લાગે કે પીપલ એક વચન છે અને પીપલ્સ બહુવચન છે, ચિલ્ડ્રન એક વચન છે અને ચિલ્ડ્રન્સ બહુવચન છે, અને એ જ રીતે અનુસરવા લાગે. તો હવે પ્રશ્ન છે કે આ જે એરર છે એનો ઉકેલ શું? હાઉ ટુ અવોઇડ ધીસ એરર? અને પેરેન્ટ કે ટીચર તરીકે તમે શું કરી શકો? તો તમને એક ટીપ આપું. બાળકને તમારે સ્પષ્ટપણે કહેવું કે દરેક નામની પાછળ એસ લગાડવાથી બહુવચન બનતું નથી. બહુવચન બનાવવાના ઘણા બધા નિયમો છે અને આમાંનો એક નિયમ એટલે ઇરરેગ્યુલર પ્લુરલ ફોર્મ્સનો નિયમ, અનિયમિત બહુવચનના રૂપોનો નિયમ, કે જેમાં નામની પાછળ બહુવચન બનાવવા માટે એસ લગાડવામાં આવતો નથી. એક્ઝામ્પલ્સ આપી શકો. મેન નું બહુવચન મેન છે, વુમન નું બહુવચન વિમેન છે, એ જ રીતે પર્સન નું બહુવચન પીપલ છે અને ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન છે. આવી રીતે તમે સમજાવશો તો વ્યક્તિ એટલે કે શીખનારના મગજમાં ઉતરશે કે દરેક વખતે એસ કે ઈએસ લગાડવાનું હોતું નથી. એના વગર પણ બહુવચન બની શકે. તો હવે તમને એક પ્રશ્ન થાય કે શું પેલા પીપલ્સ બેંક વાળા ખોટા? એમને ખબર ન હોય? એવું નથી. પીપલ્સ બેંકમાં જે એસ છે તે એપોસ્ટ્રોફી એસ છે. એ જ પ્રમાણે ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં પણ જે એસ હોય છે તે એપોસ્ટ્રોફી એસ હોય છે. એટલે કે પીપલ્સ બેંક વાળા એવું કહેવા માંગે છે કે ધીસ બેંક બિલોંગ્સ ટુ ધ પીપલ. આ તો લોકો માટેની બેંક છે. અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ વાળા એવું કહેવા માંગે છે કે ધીસ હોસ્પિટલ ઇઝ ફોર ચિલ્ડ્રન. ત્યાં હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે. તો મિત્રો, આ અમારું એક ઓબ્ઝર્વેશન છે. આ પુસ્તકો વાંચવાથી નહીં આવડે. આ માટે ક્લાસરૂમમાં ઉભા રહીને ભણાવવું પડે. આ માટે બાળકોને સાંભળવા પડે અને આ માટે નિરીક્ષણ કરવું પડે, ઓબ્ઝર્વેશન કરવું પડે, એરરને નોટ કરવી પડે અને એના પર કાર્ય કરવું પડે. અને એ જ કાર્ય
યુનિક કરે છે. અને એને જ કારણે હું આ જે અમે કરીએ છીએ એને યુનિકિઝમ કહું છું. જો વિડીયો તમને ગમે તો એને લાઈક અને શેર કરજો, અને અમારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજ માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે અહેડ.